નમસ્કાર દર્શક મિત્રો, એસટી ન્યૂઝ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે રિદ્ધિ સોલંકી. તો ચલો નજર કરીએ આજના સમાચાર પર. મોટા અંબાજી પદયાત્રીઓને અનોખી સેવા આપવા માટે રાણપુરા ખાતે છેલ્લા 36 વર્ષથી ખમણીયા કેમ્પ વિસામાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સેવા કરીને શરૂઆત અમદાવાદના મણિનગર વિસ્તારના દીપકભાઈ રાવલ પરિવાર, તેમના મિત્રો તથા સગા સંબંધીઓએ જય અંબે યુવક મંડળ મારફતે કરી હતી. દીપકભાઈએ જણાવ્યું હતું કે વર્ષ 1989માં તેઓ પદયાત્રા માટે નીકળ્યા હતા ત્યારે માર્ગમાં સુવિધાનો અભાવ અનુભવ્યો હતો. એ જ સમયે મનમાં વિચાર આવ્યો કે જો યાત્રાળુઓ માટે આરામ અને પ્રસાદની વ્યવસ્થા થાય તો મોટી મદદરૂપ સાબિત થઈ શકે છે. આ એક વિચાર આજે એક વટવૃક્ષ સમાન સેવા કાર્યમાં રૂપાંતરિત થઈ ગયો છે. શરૂઆતમાં માત્ર 8 બોરી બેસનથી બનાવાયેલ ખમણ આજે દરરોજ 100 બોરી બેસન, 60 બોરી ખાંડ અને 50 ડબ્બા તેલથી બનતા આશરે 2500 કિલોથી વધુ ખમણમાં પરિવર્તિત થઈ ચૂકી છે. હજારો પદયાત્રીઓ આ ખમણનો સ્વાદ લઈ આનંદ અનુભવે છે. આ કેમ્પ દર વર્ષે ભાદરવા સુદ નોમથી લઈને 14 સુધી 24 કલાક સતત ચાલે છે. રહેવાની અને આરામ કરવાની સુવિધા પણ અહીં ઉપલબ્ધ છે. પીડબ્લ્યુડી વિભાગના અધિકારીઓ તરફથી પણ પૂરતો સહકાર આપવામાં આવે છે. દીપકભાઈ રાવલ જણાવે છે કે આ અમારા બાપ દાદાનો ધંધો નથી, પરંતુ સેવા કરવાનો મોકો છે. માતાજીની કૃપાથી આ જ કાર્ય શક્ય બન્યું છે. આજે તો તેઓ અમદાવાદ ખાતે યુવાન માતા સિવિલ હોસ્પિટલ સામે અન્નપૂર્ણા સેવા કેમ્પ પણ ચલાવે છે, જ્યાં માત્ર 20 રૂપિયામાં જમવાનું આપવામાં આવે છે અને 300 બેડની સુવિધા ધરાવતી ઇમારત દ્વારા ગરીબોને સહાયતા મળે છે. સાચે જ આ સેવા કાર્ય એક ઉત્તમ ઉદાહરણ છે કે શ્રદ્ધા અને સંકલ્પ સાથે શરૂ કરેલી નાની શરૂઆત કેવી રીતે લાખો પદયાત્રીઓ માટે આશીર્વાદરૂપ બની શકે છે. પ્રેસ રિપોર્ટર પરેશ શર્મા સાથે એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા.